પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ગઈ છે. તમે બધા અધિક માસની પૂજા કરતા હશો રોજ સવારે. પણ જો તમને એમ થાય કે મારે અધિક માસમાં મંદિરે જવું છે પણ પુરુષોત્તમ ભગવાનનું મંદિર તો ક્યાં છે, તો આજે હું ચાંદની તમને મુંબઈમાં પુરુષોત્તમ ભગવાનના મંદિરે લઈ આવી છું. આ મંદિર ક્યાં આવ્યું છે તો કે વિલે પાર્લેના સંન્યાસ આશ્રમમાં. અહીં આપણે પુરુષોત્તમ ભગવાનના મંદિરની દર્શન કરશું, પૂજા કરીશું અને અહીંના મહામંડલેશ્વર સાથે વાત કરી અને મંદિરનું મહત્વ અને અધિક માસનું મહત્વ પણ જાણીશું. મુંબઈના વિલેપાર્લેમાં વર્ષો જૂનું એક મંદિર આવેલું છે જે સંન્યાસ આશ્રમના નામે પ્રખ્યાત છે. પરંતુ આ મંદિર બીજા મંદિરો કરતાં ઘણું ખાસ છે. કેવી રીતે ખાસ છે તો આ મંદિર માત્ર ગણપતિ કે શિવનું મંદિર નહીં, અહીં સનાતન સંસ્કૃતિના દરેક દેવી દેવતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ અહીં મુંબઈનું એકમાત્ર ભગવાન પુરુષોત્તમનું મંદિર આવેલું છે, જેની સૌથી વિશેષ વાત એ છે કે આ મંદિરના કપાટ માત્ર પુરુષોત્તમ માસ દરમિયાન જ ખોલવામાં આવે છે. અહીં આવતા ભક્તો એક જ સ્થળે સંપૂર્ણ સનાતન સંસ્કૃતિની ઝાંખી કરી શકે છે. વર્ષો જૂનું આ મંદિર આપણી સંસ્કૃતિ અને કલાનું ઉત્તમ ઉદાહરણ છે. મંદિરને તે સમયગાળામાં એટલી સુંદર અને રંગીન રીતે બનાવવામાં આવ્યું કે બાળકોને પણ આકર્ષિત કરે છે. કલા સાથે સાથે આ મંદિરને આપણા શ્લોકો અને ધાર્મિક કોતરણીથી શણગારવામાં આવ્યું છે. આ મંદિરની વધુ એક વિશેષતા એ છે કે અહીં એક સાથે 12 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરી શકાય છે. આ ઉપરાંત અહીં હવન માટેની વ્યવસ્થા અને સભાખંડ પણ બનાવવામાં આવ્યું છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ સનાતન સંસ્કૃતિ, આસ્થા અને કલાનો જીવંત વારસો છે. વિલેપાર્લે સંન્યાસ આશ્રમના મહામંડલેશ્વર શ્રી વિશ્વેશ્વરાનંદ ગિરિજી મહારાજની સાથે આજે આપણે વાત કરશું અને તેમની પાસેથી અધિક માસનું મહત્વ, સંન્યાસ આશ્રમનું મહત્વ અને પુરુષોત્તમ ભગવાનનું મહત્વ અને આ મંદિર શું કામ ખાસ છે. વર્ષોથી વિલેપાર્લેવાસીઓ, ગુજરાતીવાસીઓને દરેક, ખાલી ગુજરાતીને પણ દરેક કમ્યુનિટીના લોકો અહીં આવે છે. હું નાની હતી ત્યારથી અમે લોકો આવીએ છીએ. જૂ જવાનું હોય અને પછી સંન્યાસ આશ્રમ થઈ અને પછી ઘરે જવાનું હોય, તો વર્ષોથી આ પ્રસિદ્ધ મંદિર વિશે આજે આપણે અધિક માસના પાવન પર્વે તેમની પાસેથી જ વાત કરશું અને જાણીશું આનું મહત્વ. અધિક માસો આપણે સૌ જાણીએ છીએ કે દરેક 3 વર્ષમાં થોડોક ઓછો કે થોડોક વધારે એ આવે છે. અને અધિક માસ, મલ માસ એવા એના પ્રાસંગિક અને પર્યાયવાચી નામો છે. અને લોકો અધિક માસે બહુ નિમ્ન દૃષ્ટિથી જોતા. તો અધિક માસ ભગવાન પાસે ગયા, ભગવાન વિષ્ણુ પાસે, અને એને કહ્યું કે મારો અપમાન થાય છે, મારો બહુ માન થતો નથી, તો મને આપણા આશરણમાં લો. તો ભગવાન વિષ્ણુ કહ્યું કે હે અધિક માસ, હવે હું તને મારું નામ આપું છું. એટલે ત્યાંથી અધિક માસનું નામ થયું છે પુરુષોત્તમ માસ. અને પુરુષોત્તમ માસમાં વિશેષ કરીને ભગવાન વિષ્ણુની આરાધના થાય છે. એટલે ભગવાન વિષ્ણુના અનેક નામો છે. આપણે જાણીએ છીએ કે સહસ્રનામ છે, વિષ્ણુ સહસ્રનામ. તો વિષ્ણુ સહસ્રનામ તરીકે આપણે જ્યારે ઓળખીએ ત્યારે અધિક માસમાં આપણે એક વિશેષ રૂપે અનુષ્ઠાન કરીએ છીએ. હવે ઘણા આપણા હિન્દુઓ, ધાર્મિક ભાઈઓ એ તીર્થોમાં જાય અને તીર્થોમાં જઈને 1 માસ માટે ઉપવાસ કરે, વ્રત કરે અને અનુષ્ઠાન કરે છે. આ પવિત્ર માસ ગણાય છે, કેમ કે ભગવાન પોતે પોતાનું નામ આપ્યું એટલે બહુ પવિત્ર માસ છે. આ માસમાં ખાસ એવી પૂજા કરવામાં આવે છે. અહીં જે મંદિર છે પુરુષોત્તમ ભગવાનનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. શું ખાસિયત છે? જનરલી વિષ્ણુ ભગવાનના મંદિર ઓછા હોય છે, કૃષ્ણ ભગવાનના જ મંદિર હોય છે, પણ પુરુષોત્તમ ભગવાનનું મંદિર એ શું ખાસ છે? હવે એ જેમ જૂની પરંપરાઓ ચાલે છે, આ આશ્રમ, સંન્યાસ આશ્રમ વિલેપાર્લામાં
આઝાદી પહેલાંનું આ આશ્રમ છે. આ આશ્રમની સ્થાપના અમારા મહામંડલેશ્વર આ છે ને વચ્ચે ફોટો છે, સ્વામી મહેશ્વરાનંદજી મહારાજે 1945માં આ આશ્રમની સ્થાપના કરી. એનો ઉદ્દેશ હતો કે એ વખતે આપણે સ્વતંત્ર હતા નહીં, ધાર્મિક સ્વતંત્રતા પણ આટલી હતી નહીં. એટલા માટે એને બહુ વિચાર કર્યો અને આ જગ્યા લીધી 1945માં. એનો વિચાર હતો કે અહીંયા ભવ્ય મંદિર થાય, સંસ્કૃત પાઠશાળા થાય, ગૌશાળા થાય, સંતો રહે, વિદ્યાર્થીઓ શાસ્ત્ર ભણે. એટલા માટે આશ્રમની સ્થાપના કરી અને એના હયાતમાં આ બધું થયું. અને એ જ વખતે અહીંયા જે પણ લોકો એ વખતના હતા, 50 વર્ષથી તો હું અહીંયા છું, 50થી 54 વર્ષથી, તો અહીંયા એ પૂજા પાઠ નિત્ય ચાલે છે. પણ અધિક મહિનો જ્યારે આવે ત્યારે વિશેષ આરાધના માટે અમારે ત્યાં ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય છે, એ દર્શન માટે. પણ અમે કેવલ દર્શનમાં આમાં નથી માનતા. દર્શન સાથે શ્રદ્ધાભાવથી આપણે જે એને ચડાવીએ છીએ, અર્પણ કરીએ છીએ, તો ત્યાં શાલિગ્રામ હોય છે. આપ જશો ત્યાં મંદિરમાં, ત્યાં એક સુંદર મોટો એક શાલિગ્રામ છે. એના ઉપર તુલસી પત્રથી રોજ અર્ચન થાય છે. એટલે લગભગ 50થી 60 વર્ષથી તો હું જોઉં છું. અને જ્યારથી આશ્રમ થયું છે, દરેક પુરુષોત્તમ માસમાં એ મૂર્તિ અહીંયા આવે, એનો સ્થાપન થાય છે અને પૂજન થાય છે. સાથે સાથ અહીંયા એક ભાગવત સપ્તાહ હોય છે, શ્રીમદ ભાગવત સપ્તાહ. તો એ પણ હજી સુધી જે અહીંના પીઠાધિપતિ છે, જેમ કે અત્યારે મહામંડલેશ્વર તમે કહ્યું એ પ્રમાણે જે પણ હોય છે, અહીંયા અધિક માસમાં કે પુરુષોત્તમ માસમાં શ્રીમદ ભાગવતની કથા કરે. અમુક વર્ષોમાં હવે થોડોક ચેતના આવી છે અને એક માત્ર એવો આશ્રમ છે જ્યાં કોઈ તમારી પાસે અહીંયા આવવાની મનાઈ નથી. તમને કહું તો તમે જોઈ પણ શકશો, અહીંયા આવવાનો કોઈ ગેટ નથી. લોકો આવે છે અને છતાંય 4 કલાક સુધી અહીંયા લાઇનમાં ઊભા રહીને લોકો દર્શન કરવા આવે છે. કોઈને બોલતો નથી, કોઈ અવાજ નથી. એટલે શ્રદ્ધા ભક્તિથી આવે છે. અને આપ જાણો છો કે મુંબઈમાં અત્યારે ઘણી તકલીફ છે, પાર્કિંગની તકલીફ છે, છતાંય બહેનો આવે છે. જે રીતે એ આવતા હોય એને હું નમન કરું છું કે આટલા શ્રદ્ધાભાવથી આવો છો. તો આ દરેક 3 વર્ષમાં આ ઉત્સવ અમે ઉજવીએ છીએ. અને એનાથી મારા ખ્યાલથી જે હિન્દુ ધર્મનું તત્વ છે, અંદરની શ્રદ્ધા છે, અને ખાસ કરીને જે બહેનોમાં શ્રદ્ધા છે, એ જોઈને અંદર મન બહુ આનંદિત થાય છે. એટલા માટે આ બધા આવે છે. અને આ સંન્યાસ આશ્રમ એનો કેવલ એક જ ઉદ્દેશ છે, ધર્મનું સંરક્ષણ, પ્રચાર, પ્રસાર. એટલે અહીંયાના જે પાર્લાવાસીઓ કે મુંબઈવાસીઓ જે અમારી સાથે બહુ સારી રીતે વર્તન કરે છે, કોઈની કંઈ તકલીફ નથી. એટલે બધાને હું ધન્યવાદ પણ આપું છું. અધિક માસ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓ, બહેનો, ભક્તો સાથે વાત કરીશું કે તેઓ અહીં પૂજા કરવા આવે છે, અહીંયા તેમને અહીંનું કેટલું મહત્ત્વ છે. ॐ इदं विष्णुबीजग्रमेन्द्रे धान्यदेवदं माशमूर्णमस्य पाग्सुरेश्वाः. ॐ यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे. હવે જાણીએ અહીં આવતા શ્રદ્ધાળુઓ આ મંદિર વિશે શું કહે છે. ખાસ કરીને માત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ખુલતા ભગવાન પુરુષોત્તમના મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો માટે આ સ્થળનું શું મહત્વ છે. ચાલો સાંભળીએ શ્રદ્ધાળુઓ પાસેથી તેમની આસ્થા, અનુભૂતિ અને આ મંદિર સાથે જોડાયેલી લાગણીઓ. અધિક માસ ચાલી રહ્યો છે, તમે અહીં પૂજા કરવા આવ્યા છો. કેટલા વર્ષોથી અહીં પૂજા કરવા આવો છો? અમે ઘણા વર્ષથી આવીએ છીએ અહીંયા.
અને આ 3 વર્ષે મંદિર એક વખત ખુલે છે. અમે દર વર્ષે આવીએ છીએ. દર વર્ષે 3 વર્ષે એક વખત અહીંયા આવીએ છીએ અમે દર્શન સવારે કરવા. પૂજા કરો છો તો શું પૂજા કરો છો અને તમને શું ફળ સારું લાગે છે અહીંયા આવીને? ફળ તો અધિક મળે છે અને અને મનને શાંતિ લાગે છે. અને બધી જ પૂજા થાય, વાર્તાય થાય છે, એની કથા થાય એકટાણા પણ છે કરીએ છીએ અને અમે. અમે એકટાણા કરીએ. અપવાસ અધિક માસ અમે બહુ માનીએ છીએ. બહુ મહત્વનું છે. આંટી કેટલા વર્ષથી આવો છો એ મંદિર અને હું શું તો બહુ જ વર્ષથી આવું છું અહીંયા અને 3.5 વર્ષે અધિક મહિનો પુરુષોત્તમ ભગવાનનું મંદિર ખુલે છે તો હું દર્શન કરવા પાક્કું આવું છું. હું કાંદીવલી રહું છું અને હું ખાસ સ્પેશિયલી આવું છું. કાંદિવલીથી વિલેપાર્લે તમે અહીં દર્શન કરવા આવ્યા? હા, કાંદીવલીથી વિલેપાર દર વર્ષે આવીએ છીએ. પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન પુરુષોત્તમને તુલસી અર્પણ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાની વિશેષ માન્યતા છે. અહીં મંદિર ખાતે પણ ભક્તો પૂજારીને અગાઉથી જાણ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરાવી શકે છે, જેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. આઝાદી પહેલાંનું આ મંદિર આજે પણ આપણી સંસ્કૃતિ, વારસો, પરંપરા અને કલાનું જીવંત પ્રતીક બનીને ઊભું છે. મુંબઈ જેવી માયાનગરીમાં આવેલું આ મંદિર એ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ સનાતન સંસ્કૃતિ, ભારતીય સ્થાપત્યનો ઉત્તમ નમૂનો પણ છે. આજે આ અધિક માસના શુભ દિને મેં તમને પુરુષોત્તમ ભગવાનના દર્શન કરાવ્યા, સંન્યાસ આશ્રમના દર્શન કરાવ્યા. તો આવા જ બીજા અધિક માસ સ્પેશિયલ વિડીયોઝ માટે અને બીજા દેશ વિદેશના ખબરો માટે જોડાયેલા રહેજો મુંબઈ સમાચાર સાથે અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો.